બતાવવામાં આવેલી છે. આકૃતિમાં આપ જોઈ શકો છો કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચનામાં એક કાચના પાત્રમાં હાઇડ્રોજન આયન ધરાવતું 1 મોલર દ્રાવણ ભરેલું હોય છે, જેની અંદર કાચની એક નળી મૂકેલી છે. નળીના ઉપરના છેડેથી એક કાચની પાતળી કેપિલરી પસાર કરેલી છે. કેપિલરીનો નીચેનો છેડો એ પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવેલી 1 સ્ક્વેર સેન્ટીમીટર એરિયા ધરાવતી પ્લેટિનમની તકતી લગાડેલી હોય છે. આ કાચની નળીનો ઉપરનો છેડો અને નીચેનો છેડો ખુલ્લો હોય છે. નીચેના છેડે 2 છિદ્ર મૂકેલા છે, જે આપ જોઈ શકો છો. નીચેના છેડે 2 છિદ્ર છે અને ઉપરના છેડે 1 છિદ્ર છે. ઉપરના છેડા દ્વારા શુદ્ધ હાઇડ્રોજન વાયુને એક વાતાવરણ દબાણે પસાર કરવામાં આવે છે. આ પસાર થયેલો હાઇડ્રોજન વાયુ દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનના સંપર્કમાં પ્લેટિનમની તકતી ઉપર આવશે. આ પ્રકારનો જે કોષ છે તેમાં કોષમાં થતી પ્રક્રિયા એ પ્લેટિનમ તકતી ઉપર થશે. પ્લેટિનમ તકતી ઉપર રાસાયણિક પ્રક્રિયા કાં તો એનોડિક કાં તો કેથોડિક. જો એ એનોડ તરીકે વર્તશે તો ઓક્સિજન વાયુ મુક્ત થશે. જો એ કેથોડ તરીકે વર્તશે તો હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. આપ જોઈ શકો છો કે ઉપરથી પ્લેટિનમનો તાર પસાર કરી અને નીચે પ્લેટિનમ બ્લેક ચડાવેલી જે પ્લેટિનમની તકતી છે એની સાથે જોડેલો છે. આકૃતિમાં આપ જોઈ શકો છો શુદ્ધ હાઇડ્રોજન વાયુ ઉપરથી એક વાતાવરણ દબાણે સતત પસાર કરવામાં આવે છે, જે નીચે રહેલા દ્રાવણમાં વધારાના હાઇડ્રોજન વાયુ સ્વરૂપે બહાર નીકળે છે. આવા કોષને જો સાંકેતિક રૂપે આપણે દર્શાવવો હોય, એનું જો સાંકેતિક નિરૂપણ કરવું હોય તો આપણે આ રીતે બતાવી શકીએ છીએ. પ્લેટિનમ એ હાઇડ્રોજન વાયુ સાથે સીધા સંપર્કમાં છે, એટલે પ્લેટિનમ ઇન કોન્ટેક્ટ વિથ હાઇડ્રોજન ગેસ એક વાતાવરણ દબાણ છે. ઇન કોન્ટેક્ટ વિથ હાઇડ્રોજન આયન ધરાવતું દ્રાવણ જેની સાંદ્રતા 1 મોલર છે અને એની સાથે ક્ષાર સેતુ રાખવામાં આવે. આ એક અર્ધકોષ છે. આગળ જણાવ્યું તેમ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં થતી બંને પ્રક્રિયાઓ ઓક્સિડેશન અને રિડક્શન નીચે દર્શાવી છે. આપ જોઈ શકો છો કે જો એનોડ તરીકે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વર્તતો હશે તો ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. પ્રક્રિયામાં એક ઇલેક્ટ્રોન મુક્ત કરેલો બતાવ્યો છે, માટે 1/2 H2 ગેસ gives 1/2 H2 પ્લસ 1 ઇલેક્ટ્રોન અને 1/2 H2 પ્લસ જે આયન સ્વરૂપે છે તે 1 ઇલેક્ટ્રોન સ્વીકારી 1/2 H2 ગેસ તરીકે છૂટો પડે છે. આ મુક્ત થયેલો હાઇડ્રોજન વાયુ દ્રાવણમાં પરપોટા સ્વરૂપે બહાર આવશે. આમ આ પણ એક ત્રીજા પ્રકારનો વિદ્યુત ધ્રુવ છે. એના સિવાય પણ ઘણા બધા વિદ્યુત ધ્રુવો આપણે વાપરતા હોઈએ છીએ. ઋણાયન પ્રતિવર્તી ધ્રુવ છે, ધાતુ અલ્પદ્રાવ્ય ક્ષાર આયન ધ્રુવ છે. ઘણીવાર એવું બને કે કેટલીક ધાતુઓ જે સક્રિય છે પણ આપણે ઇલેક્ટ્રોડ તરીકે વાપરી શકતા નથી. દાખલા તરીકે સોડિયમ છે, પોટેશિયમ છે, એને સીધો ઇલેક્ટ્રોડ તરીકે કે ધ્રુવ તરીકે ઉપયોગ કરવો એ ઉચિત નથી. સક્રિય ધાતુ હોવાથી તુરંત પ્રક્રિયા આપે છે. તો આવી ધાતુઓને જ્યારે આપણે
ધ્રુવ તરીકે વાપરવી હોય તો એમની સક્રિયતા ઓછી કરવી પડે. માટે આપણે તેમને પારા સાથે મિશ્ર કરીએ, મર્ક્યુરી સાથે જ્યારે મિશ્ર કરીએ અને એને ધ્રુવ તરીકે જ્યારે વાપરવામાં આવે ત્યારે આવી ધાતુઓને પણ આપણે ધ્રુવ તરીકે વાપરી શકીએ છીએ. અને આવા ધ્રુવ એ એમાલ્ગમ અથવા તો ધાતુના સમરસ ધ્રુવ તરીકે ઓળખાય છે. ઝિંક ધાતુ સોડિયમ ધાતુને જ્યારે મર્ક્યુરી સાથે મિશ્ર કરવામાં આવશે ત્યારે સોડિયમ એમાલ્ગમ, સોડિયમનો સમરસ. પોટેશિયમ ધાતુને આપણે જો ઇલેક્ટ્રોડ તરીકે વાપર્યું હોય તો પોટેશિયમ એમાલ્ગમ તરીકે ઓળખાય છે. આમ વિદ્યુત ધ્રુવોના પ્રકાર જુદા જુદા છે. આ વર્ણન જે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડની વાત કરી, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ જેને સી તરીકે પણ ઓળખવામાં આવે છે, એનું વર્ણન છે. કાચની નળીમાં એક કેપિલરી પસાર કરવામાં આવી છે જેમાં પ્લેટિનમનો તાર રાખવામાં આવ્યો છે. આ પ્લેટિનમના છેડા ઉપર એકમ ક્ષેત્રફળ ધરાવતી પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવેલી તકતી રાખવામાં આવે છે. ત્યારબાદ નળીના ઉપરના છેડેથી શુદ્ધ હાઇડ્રોજન વાયુ એક વાતાવરણ દબાણે અને 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પસાર કરવામાં આવે છે. હવે મિત્રો આપણને એક પ્રશ્ન થશે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો એનો જવાબ એ છે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો જે પ્રમાણિત પોટેન્શિયલ છે તે આર્બિટરીલી 0.0000 વોલ્ટ સ્વીકારવામાં આવે છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલ એ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, એક વાતાવરણ દબાણ અને ધાતુ આયન એટલે કે વાયુના જે અનુરૂપ આયન છે હાઇડ્રોજન આયન, એની 1 મોલર સાંદ્રતા રાખવામાં આવી છે. માટે એ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સૌથી મહત્ત્વની ઉપયોગિતા એ છે કે આ વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં કોઈ પણ બીજા વિદ્યુત ધ્રુવો ઇલેક્ટ્રોન મુક્ત કરે છે કે ઇલેક્ટ્રોન સ્વીકારે છે તેની વૃત્તિ આપ શોધી શકો છો. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં કોઈ પણ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ એટલે જે તે ધાતુનો ઓક્સિડેશન પોટેન્શિયલ. અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ એ જે તે ધાતુનો રિડક્શન પોટેન્શિયલ. કોઈ પણ ઇલેક્ટ્રોડની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતા આપ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં જ્યારે માપો ત્યારે એને વીજ ચાલક બળ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને સાપેક્ષમાં રાખી જ્યારે જુદા જુદા અર્ધકોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય શોધી અને જો બધાને ઉતરતા ક્રમમાં રાખવામાં આવે તો એક વીજ રાસાયણિક શ્રેણી બને છે, જેમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એ બ્રિજનું કામ કરે છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની એક તરફ ધન મૂલ્ય ધરાવતા અર્ધકોષો છે, બીજી તરફ ઋણ મૂલ્ય ધરાવતા અર્ધકોષ છે. હાઇડ્રોજન વિદ્યુતની સાપેક્ષમાં કેટલીક વાત કરી કે જેમાં ધ્રુવ ઉપર કઈ પ્રક્રિયા થાય, એ ધ્રુવનો પોટેન્શિયલ કેટલો છે, આપણે આ પણ જોયું કે
વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં અન્ય વિદ્યુત ધ્રુવો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા અથવા ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિની તીવ્રતા શોધીએ. એટલે આ ઇલેક્ટ્રોડ રેફરન્સ ઇલેક્ટ્રોડ અથવા તો સંદર્ભ વીજધ્રુવ તરીકે ઓળખાય છે. ખાસ કરીને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ એક રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે જ કરવામાં આવે છે અને સૌથી મહત્ત્વનું કાર્ય જ્યારે વીજ રાસાયણિક શ્રેણીની રચના થઈ ત્યારે એનો બહુમૂલ્ય ફાળો છે. આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલની કેટલીક માહિતી આગળ જોઈ. એ પ્રમાણે ડેફિનેશનના રૂપમાં જો કહેવું હોય તો પ્રમાણિત હાઇડ્રોજન વીજ ધ્રુવની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ. જો પ્રમાણિત પરિસ્થિતિ હોય તો એને આપણે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ તરીકે ઓળખી શકીએ. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતા એટલે રિડક્શન પોટેન્શિયલ. મિત્રો, આપને સૌને ખબર હશે કે જ્યારે કોઈ પણ ધાતુનો ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલ આપણે જોતા હોઈએ તો હંમેશા ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ એકબીજાથી વિરુદ્ધ સાઇન ધરાવતા હોય. દાખલા તરીકે ઝીંક ધાતુનો પોટેન્શિયલ કહું તો ઝીંક ધાતુનો ઓક્સિડેશન પોટેન્શિયલ 0.76 વોલ્ટ છે. પણ જો ઝીંક ધાતુનો રિડક્શન પોટેન્શિયલ કહેવામાં આવે તો ઝીંક ધાતુનો પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ એ -0.76 વોલ્ટ છે. એટલે જો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલને મારે દર્શાવવો હોય તો હું એવું કહી શકું કે E0 ઓક્સિડેશન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલને જો મારે દર્શાવવો હોય પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો E0 રિડક્શન પોટેન્શિયલ. હંમેશા E0 ઓક્સિડેશન પોટેન્શિયલ ઇઝ ઇક્વલન્ટ ટુ -E0 રિડક્શન પોટેન્શિયલ. બંને પોટેન્શિયલ એકબીજાથી વિરુદ્ધ ચિહ્ન ધરાવે છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો આપણે ઉપયોગ જોયો કે ખાસ કરીને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એ વીજ રાસાયણિક શ્રેણીની રચનામાં ખૂબ અગત્યનો ફાળો આપે છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં બીજા બધા ધ્રુવો જે છે એમના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપણે શોધી શકીએ છીએ. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી વીજ રાસાયણિક શ્રેણીની રચના કરવામાં આવી છે. દરેક અર્ધકોષની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિનો ખ્યાલ આવી શકે છે. ધ્રુવના ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલને વ્યાખ્યાના સ્વરૂપે અહીંયા પ્રદર્શિત કર્યા છે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ એટલે ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ એટલે ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ. બે અર્ધકોષની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત એટલે ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત અથવા એને આપણે કોષનું વિચાલક બળ અથવા કોષનો પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ. પ્રમાણિત અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને આપણે જો ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો જે શ્રેણી મળે એને આપણે વીજ રાસાયણિક શ્રેણી તરીકે ઓળખીએ છીએ. વીજ રાસાયણિક શ્રેણીના કેટલાક અર્ધકોષના પોટેન્શિયલના મૂલ્ય અહીંયા દર્શાવવામાં આવ્યા છે. રિડક્શન પોટેન્શિયલના ઉતરતા ક્રમમાં છે. આપ જોઈ શકો છો કે સૌથી વધારે રિડક્શન પોટેન્શિયલ ગોલ્ડ ધરાવે છે. જે ધાતુનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે હોય તે ધાતુ મોટા ભાગે
ઓક્સિડેશનની પ્રક્રિયા સામાન્ય સંજોગોમાં અનુભવી શકતી નથી. આપ જોઈ શકો છો, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં ઘણા બધા વિદ્યુત ધ્રુવો ઋણ મૂલ્ય ધરાવે છે, ઘણા બધા વિદ્યુત ધ્રુવો ધન મૂલ્ય ધરાવે છે. જે વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય સૌથી વધારે છે તે સક્રિય છે. આપ જોઈ શકો છો કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો અથવા તો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ સૌથી વધારે તે એનોડ તરીકે સારામાં સારું કામ કરી શકે. દાખલા તરીકે લિથિયમ એ સક્રિય છે અને એનો ઓક્સિડેશન પોટેન્શિયલ સૌથી વધારે છે. શ્રેણીની મદદથી આપણે એનોડ અને કેથોડ કઈ ધાતુ વર્તશે તે જાણી શકીએ છીએ. વીજ રાસાયણિક શ્રેણીના બીજા પણ ઉપયોગો જોઈએ તો વીજ રાસાયણિક શ્રેણીની મદદથી કઈ ધાતુને કઈ ધાતુ ઉપર ડ્રોડના સ્વરૂપમાં અથવા તો એક આવરણના સ્વરૂપમાં ચડાવી શકાશે તે આપણે જોઈ શકીએ છીએ. બીજી એક મહત્ત્વની બાબત કે કોઈ પણ કોષની જે રચના કરેલી છે એ કોષની રચનામાં કોષ આપમેળે કાર્ય કરશે કે નહીં કરશે એની માહિતી આપણને આ કોષના પોટેન્શિયલ એટલે કે એનોડ અને કેથોડના પોટેન્શિયલને આધારે આપણને મળે છે. શ્રેણીમાં ઉપરની તરફ જઈએ તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ઘટે છે, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધે છે. બે અર્ધકોષનો પ્રમાણિત પોટેન્શિયલ કોષના અથવા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો તફાવત એ કોષના પોટેન્શિયલ જેટલો છે. એક નાના ઉદાહરણ દ્વારા આપણે કોષનો કુલ પોટેન્શિયલ કેવી રીતે શોધી શકાય તે જોઈ લઈએ કે કોઈ પણ પ્રમાણિત કોષનો પોટેન્શિયલ એટલે બે અર્ધકોષના પોટેન્શિયલનો તફાવત ડેલ્ટા E0 સેલ એટલે કે E0 ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઇનસ E0 ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ એનોડ બંને ઇલેક્ટ્રોડના ઓક્સિડેશન પોટેન્શિયલનો તફાવત અથવા રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં જો જોઈએ તો E0